नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान प्रकरण 8 सजीवों प्रजनन केवी करे छे। तो आ चैप्टरनी अंदर આપણે સૌપ્રથમ તમને સમજાવ્યું હતું કે પ્રજનન એટલે શું, સજીવ એટલે શું। આ દરેક શબ્દની તમને શરૂઆતમાં મેં સમજ આપેલી છે। હવે એની અંદર આપણે अलिंगी प्रजननना प्रकारों पण जोया, जेनी अंदर आपणे बहुभाजन, भाजन, विभाजन, अवखंडन, बराबर कलिका सर्जन आ बधुं आपणे जोयुं। एना प्रकारों, एनी आकृतिओ विषे आपणे चर्चा करी। हवे आपणे आजे वानस्पतिक प्रजनन विषे समजीशुं, जेनी अंदर मैं बोर्ड पर एक आकृति दोरेली छे जे तमारा पाठ्यपुस्तकमां छे। बाकीनी 3 आकृति हूँ दोरवानो छूं ए तमारी चोपड़ीमां नथी। वानस्पतिक प्रजनननुं एक उदाहरण आपी समजावो तो मैं उदाहरण आप्युं छे पानफूटीनुं पर्ण। हवे आ जे मैं आकृति दोरी छे ए पानफूटीनुं पर्ण छे। हाँ, अहींया तमे आच्छे आ प्रमाणे बीजा भाग पण दोरी शको छो एवुं नथी, बरोबर छे। हवे आ जे छे पानफूटीनुं पर्ण छे अने आ पानफूटीना पर्णनी अंदर केवी રીતે प्रजनन थाय छे। ज्यारे पहला प्योर गुजरातीमां समजावी दઉં છું કે જ્યારે આ પાનફૂટીનું પર્ણ ઝાડ ઉપરથી નીચે પડે એટલે એ જમીન સાથે સંપર્કમાં આવે અને જમીન સાથે સંપર્કમાં આવે એટલે એના ઉપર માટી જામે અને માટી જામે એટલે આ પર્ણની જે કિનારી છે, खाँच है, ये खाँचमांथी छोड़ उत्पन्न थाय, बीजी पानफूटी उत्पन्न थाय पर्णमांथी। अने आ रीते थता प्रजनन जे पानफूटीनी अंदर आपणे जोवा मळे छे। अहींया जे खाँच जोवा मळे पर्णनी, जेम तमे લીમડાનું પાંદડું लेजो अने લીમડાના પાંદડાની ઉપર जे खाँच जोवा मळे छे पर्णनी किनारी उपर, ए किनारीमांथी आवा छोड़ उत्पन्न थाय छे। मूळ नीचेनी तरफ एटले के जमीन में गति करे छे, ज्यारे अग्रकलिकाए उपरना भागे गति करे छे अने ए पोतानुं अस्तित्व टकावी राखे छे। पछी आ पर्णनुं शुं थयुं तो पर्ण खोवाई जाय छे। हवे आ आपणे वानस्पतिक प्रजनननी अंदर पानफूटीना प्रजनन विषे वात करी। आवुं बीजी जग्याए पण तमने प्रजनन जोवा मळे, जेम के तमे घणी वनस्पतिनी अंदर मूळ, प्रकांड और पर्ण द्वारा प्रजनन थाय। मूळ द्वारा प्रकांड और पर्ण ज्यारे योग्य अनुकूल के सानुकूल परिस्थिति मळे त्यारे ते पोते प्रजनन करी पोताना जेवो बीजो सजीव उत्पन्न करे छे अने विकास पामी छोड़ उत्पन्न करे छे अनुकूल परिस्थितिनी अंदर। तो आनी अंदर 3 रीतो छे, एक कलम पद्धति, डाब कलम अने आरोपण। आ 3 पद्धति हूँ तमने समझावुं छुं। पहली पद्धति है कलम पद्धति, दाब कलम अने आरोपण। तो कलम पद्धति कोने कहेवाय समझी लो कि हूँ एक आकृति अहीं दोरुं छुं कि आ जमीन है, आ जमीननो भाग है। आ जमीन पर आ प्रमाणे छोड़ छे, आ एना पर्ण छे, बराबर छे। अहींया पण ए प्रमाणे पर्ण आवेला छे। हवे मैं शुं कर्युं तो आ जे डाળી छे ए डाળીને અહીંયાથી વાળી દીધી, आ डाળીને મેં અહીંથી વાળી દીધી એટલે આ डाળી જે હતી એ અહીંથી શું થઈ ગઈ, આ ભાગેથી વળી ગઈ, અહીંથી આમ વાળી દીધી। હવે વાળ્યા પછી આ ભાગ ઉપર મેં અહીંયા માટી ભરી દીધી। શું કરવામાં આવ્યું, માટી ભરી દીધી। માટી ભરી એટલે થોડા સમય પછી આ જે છોડ છે એ અહીંયા મૂળ ઉત્પન્ન કરશે અને મૂળ ઉત્પન્ન કરે એટલે થોડા સમય પછી મેં એકાદ મહિના કે 2 કે 4 અઠવાડિયા પછી અહીંથી આ ભાગેથી મેં એને કાપી નાખી એટલે આ એક છોડમાંથી બીજો છોડ ઉત્પન્ન થયો। आ पद्धति ने आपणे
દાબ કલમ પદ્ધતિ કહીએ છીએ. કઈ કહીએ છીએ? દાબ કલમ પદ્ધતિ. હવે કલમ કરવી એટલે શું? તો તમે જેમ કે પેપરનું ઝાડ હોય એની એક ડાળી લાવીને ઘરે વાવવામાં આવે તો એ નીચે મૂળ પણ ઉત્પન્ન કરે અને ઉપર પર્ણ પણ ઉત્પન્ન કરે છે પાણી આપવાથી. તો એ પદ્ધતિને કલમ પદ્ધતિ કહેવાય. કઈ કહેવાય? કલમ. સમજી લો કે આ મોટું ઝાડ છે, બધી વનસ્પતિમાં નથી થતી હો, ધ્યાન આપજો. પેપરનું ઝાડ હોય, મેદી હોય, એની અંદર જોવા મળે તો મેદીની એક ડાળી તમે અહીં લાવીને વાવી દીધી આ જમીનને, તો અહીંયા મૂળ પણ ઉત્પન્ન કરશે અને અહીંયા પર્ણ ઉત્પન્ન કરશે. તો આ પદ્ધતિને આપણે દાબ કલમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ દાબ કલમ પદ્ધતિ અને આ જે પદ્ધતિ છે એ કલમ પદ્ધતિ કહેવાય. હવે આવી આપણી આરોપણ પદ્ધતિ. આરોપણ પદ્ધતિ એટલે શું? તો તમે અત્યારે હાલના સંજોગોમાં જોતા હશો કે આંબાનું ઝાડ 4 કે 5 વર્ષનું હોય, કુંડામાં હોય તો એ કેરી આપે છે. એટલે મોટું કુંડું હોય ભાઈ, પછી નાનું કુંડું ના વિચારતા. બસ એ ક્યારે શક્ય બને? તો તમે કુંડાની અંદર આ જે પદ્ધતિ બતાવું છું એ પદ્ધતિ બરાબર છે. આ માટી ભરેલું કુંડું છે. આ કુંડાની અંદર મેં શું કર્યું કે અહીંયા એક છોડ ઓલરેડી વાવેલો છે. હવે આની જેટલા ભાગ આ જેટલી ડાળી જાડી છે, જેટલી એનો વ્યાસ છે, એ જ વ્યાસના માપનો જે આંબાને કેરી આવતી હોય એ આંબાની ડાળી લાવવામાં આવે અને આ ડાળીને હું આ રીતે કાપી દીધી. જો થોડું મોટી ચિત્ર દોરું છું, આ પ્રમાણે કાપી દીધી અને જે બીજી ડાળી કાપીને લાવ્યો એને મેં આ પ્રમાણે કાપી. હવે આ જે ડાળી છે મોટા આંબાની છે, જેને કેરી આવતી હતી એ, અને આ કુંડામાં વાવેલાની ડાળી છે. હવે આ ડાળી આની વચ્ચે ફીટ બેસાડી દેવામાં આવે છે, આ ખાંચની અંદર બેસાડી દેવામાં આવે અને પછી અહીંયા સાણ માટી લગાવીને સૂતરનું કપડું બાંધવામાં આવે છે અને એની ઉપર દોરીથી એને મજબૂત બાંધવામાં આવે છે. એટલે આ બે થડ જે છે, બે ડાળીઓ એકબીજાને એક રસ થઈ જાય છે. તો આ પદ્ધતિને આપણે કલમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ કલમ પદ્ધતિ, કલમ, દાબ કલમ અને આરોપણ પદ્ધતિ. સોરી, આ આરોપણ, આ દાબ કલમ, આ કલમ અને આ આરોપણ પદ્ધતિ. હવે આ નીચેના ભાગને સાયોન અને ઉપરના ભાગને સ્ટોક કહેવામાં આવે. સ્ટોક અને સાયોન આ બે ભાગ છે એના, બરાબર છે, જે આપણે સમજાવવા માટે કહું છું. બાકી ચોપડીમાં નથી. આ 3 આકૃતિ પણ ચોપડીમાં નથી, સમજાવી છે ખાલી. તો અહીંયા તમારું આ ભાગ પૂરો થયો. હવે મોટા ભાગના પ્રાણીઓથી વિરુદ્ધ એક છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતના સ્વરૂપમાં કરે છે. એના આધારે એના 3 પ્રકાર પડે છે અને 3 પ્રકાર કલમ, દાબ કલમ, આરોપણ, આ 3 પદ્ધતિ કૃત્રિમ પદ્ધતિઓ છે. હવે વાનસ્પતિક પ્રજનનની તકનિકનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિ ક્ષેત્રમાં કરવામાં આવે છે. જેમ કે મેં કીધું કે શેરડી, ગુલાબ, દ્રાક્ષ આ બધી ઉછેર કરવા માટે આપણે આ પદ્ધતિઓનો એટલે કે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. હવે વાનસ્પતિક પ્રજનન દ્વારા વનસ્પતિને ઉગાડવા કે ઉછેરવા માટેનો સમય બીજ દ્વારા ઉગાડેલા છોડની તુલનામાં ઓછો હોય, બરાબર છે. જેમ કે આપણે ખેતરની અંદર વરિયાળી રોપવામાં આવે, ડાંગર રોપવામાં આવે, ડાંગરનું બિયારણ લાવવામાં આવે, બિયારણ એટલે આટલા નાના છોડ ઉગેલા લાવવામાં આવે અને પાણી ભરેલા ખેતરમાં રોપવામાં આવે છે, જેના કારણે એ ઓછા સમયમાં ઝડપથી વૃદ્ધિ પામી શકે છે, બરાબર છે. તો હવે ઓછા સમયમાં આવા પુષ્પ અને ફળ ઓછા સમયમાં આવવા લાગે એ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વનસ્પતિ જેઓ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દેશે. આ રીતે વાવેલી વનસ્પતિઓ ક્યારેક બીજ ઉત્પન્ન નથી કરતી, ફળ ઉત્પન્ન કરશે પણ ફળની અંદર બીજ ના હોય. જેમ કે કેળું, તો કેળાના ફળની અંદર તમે બીજ જોયું. બટાકાની અંદર તમે બીજ જોયું કદી?
બટાકાની અંદર બીજ દેખાય છે, કેળામાં બીજ દેખાય છે, તો હવે તમે એમ કહેશો કે સાહેબ કેળામાં બીજ નથી, બટાકાની અંદર બીજ નથી, તો બટાકા અને કેળામાં જો બીજ નથી તો એને વાવવામાં કેવી રીતે આવે, કેવી રીતે ઉગાડવું? તો આપણે બટાકાને કેવી રીતે વાવીએ છીએ? તો એ આ બટાકું હોય, આ બટાકું છે, એને આ પ્રમાણે ટુકડા કરી દેવામાં આવે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8 ટુકડા કર્યા બટાકાના. આ 8 ટુકડા જેની સાથે એની છાલ જોડાયેલી હોય એ ટુકડો ઉગશે. આ ટુકડો ઉગતો નથી. આ ટુકડાને વાવવામાં આવે છે અને એ રીતે બટાકાની અંદર પ્રજનન થઈ શકે, એટલે એની અંદર બીજ હોતા નથી. અને કેળામાં પણ બીજ નથી. તમે જુઓ તો કેળાની પણ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે, પણ આપણા અભ્યાસક્રમમાં નથી, 11-12 સાયન્સમાં આવશે. હવે આપણે આયા જેવો બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દેશે, તો બીજ બટાકામાં બીજ નથી તો કેવી રીતે પ્રજનન કર્યું આપણે બતાવ્યું આકૃતિની અંદર કે બટાકાના ટુકડા કરી નાખો, ટુકડા કરીને એને જમીનમાં રોપવામાં આવે એટલે એમાંથી બટાકાનું છોડ ઉત્પન્ન થાય છે. બરાબર છે. હવે વાનસ્પતિક પ્રજનનનો બીજો લાભ એ પણ છે કે આ પ્રકારે ઉત્પન્ન થયેલી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિને સમાન હશે. એટલે કે જે નવો છોડ એટલે કે નવી સંતતિ જે ઉત્પન્ન થાય છે એ નવી સંતતિના લક્ષણો એની પિતૃ પેઢીને મળતા આવે છે. તમને અગાઉ એક સમજણ આપી દઈ. પિતૃ છોડ, માતૃ છોડ, બાળકોષ, બરાબર છે. વટાણાના 2 છોડ લીધેલા, મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગના આધારે પ્રજનન કરાવી શકાય છે. આ જ રીતે પાનફૂટીમાં પર્ણની કિનારી પર કેટલીક કલિકાઓ, પાનફૂટીના પર્ણ પર કેટલીક કલિકાઓ પરથી વિકાસ પામે છે અને ભૂમિ પર પર્ણ પડી જાય તો આ રીતે 2 છોડ ઉત્પન્ન થાય છે અને આ નવા છોડ ઉત્પન્ન થયેલા છોડ વિકાસ પામે છે અને આ રીતે પ્રજનન થતું જોવા મળે છે. બરાબર છે. હવે આ આપણે એક જ પ્રજનન વિશે જોયું, પણ એની અંદર 3 ભાગ છે. બરાબર છે. વાનસ્પતિક પ્રજનનનું ઉદાહરણ આપો તો આપણે એક પાનફૂટી લીધું, બીજું ઉદાહરણ આપણે આંબાનું લીધું, ત્રીજું ઉદાહરણ જાસૂદનું લીધું દાંત કલમમાં, અને કલમ પદ્ધતિની અંદર મહેંદીનું ઉદાહરણ લઈ શકો છો. આપણા સ્કૂલની અંદર રહેલા મેંદાનું ઉદાહરણ પણ લઈ શકો છો. એની ડાળીને કાપીને વાવી દો, ઉગી જશે. બરાબર છે. તો આ 3-4 પદ્ધતિ આપણે શીખ્યા. એક બટાકાનું ઉદાહરણ લઈને સમજાવ્યું તમને. તો દરેકની અંદર અલગ અલગ રીતે વાનસ્પતિકની અંદર અલગ અલગ રીતે પ્રજનન થતું હોય છે. બરાબર છે. જેમાં નર કે માદાની જરૂરિયાત રહેતી નથી. હા, વનસ્પતિમાં પણ લિંગી પ્રજનન હોઈ શકે, જેની અંદર પુષ્પ આવતા હોય તો એ પુષ્પ દ્વારા પ્રજનન થતું હોય તો એમાં સ્ત્રીકેશર અને પુંકેશર 2 હોય. એ આવતા નેક્સ્ટ પિરિયડની અંદર આપણે ચલાવશું. પુષ્પમાં લિંગી પ્રજનન, આજે અલિંગી પ્રજનનના આ જે ઉદાહરણ જે સમજાયા છે એ તમારે તૈયાર કરવાના છે. આમાંથી કોઈ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં છપાઈ ગયો સમજી લેવાનો છે. પેપર નથી આવી છતાં પણ કહું છું કે આની અંદરથી કોઈ 1 માર્ક્સ કે 2 માર્ક્સનું હોય ને હોય જ. આખો પ્રશ્ન પણ પૂછે, કોઈ એક પદ્ધતિ પણ પૂછી શકે છે, ગમે તે એક ઉદાહરણ પણ પૂછી શકે કે ભાઈ દાંત કલમનું કોઈ એક ઉદાહરણ આપો, કલમ પદ્ધતિ માટે કોઈ એક વનસ્પતિનું નામ આપો, પર્ણ દ્વારા પ્રજનન થતું હોય એવી એક પદ્ધતિનું નામ, એક વનસ્પતિનું નામ આપો. બરાબર છે. આરોપણ પદ્ધતિમાં કોઈ એક ઉદાહરણ આપો, વાનસ્પતિક પ્રજનનની રીતોના નામ જણાવો. બરાબર છે. અને ટૂંકનોટ પણ પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જેટલું મેં બોર્ડ પર લખાયું છે એ લખવાનું છે. ચોપડી કરતાં વધારે છે, ચોપડી કરતાં વધારે લખાયું પણ છે અને એનાથી વધારે સમજાવ્યું છે. આ એક જ મુદ્દો ચોપડીમાં નથી, મેં આકૃતિ દોરીને સમજાવ્યા છે એટલે તમારે લખવાનું છે ને આકૃતિ દોરીને સમજવાનું છે. અને સતત સમજણ ના પડે તો તમે મારા મોબાઈલ નંબર પર ફોન કરી પૂછી શકો છો. જય હિન્દ, અસ્તુ.